ગરમીમાં ઠંડક દેનારો તેવો આ એક ટુકડો જો ખાઈ લીધો તો તમે આખો દિવસ હષ્ટપુષ્ટ અને એકદમ સ્ફૂર્તિ એવી અને એવી તાકાત. તો આ ગરમીમાં બનાવો અને મસ્ત રહો, ઠંડા રહો. તો ચાલો એના માટે આપણે શું છે કે અહીંયા 2 નારિયેળ લીધા છે. તમે 1 નારિયેળથી પણ કામ ચલાવી શકો છો, પણ આજે આપણે અહીંયા 2 નારિયેળ લીધા છે. તો નારિયેળને આપણે સારી રીતે એને સાફ કરી લેવાના છે. આ રીતે એને નારિયેળને આપણે કાઢવું હોય તો આ રીતે એને કોઈ દસ્તો છે કે કોઈ હથોડી છે, તમે આ રીતે એને ઠૂકી અને નારિયેળને અલગ કરી શકો છો. તો આ રીતે આપણે બધા ટુકડાને અલગ કરી લઈશું. તો આવી રીતે ચાલો તો આગળ પ્રોસેસ બીજી કરીશું. ત્યાં સુધી આ નારિયેળના ટુકડાને કાઢી લઈએ. તો નારિયેળના ટુકડા અહીંયા મેં ચાકુ લીધું છે. તો આ રીતે આપણે એને છાલથી અલગ કરી લેવાના છે. તો હવે આપણે આવી રીતે બધા ટુકડા કાઢી લેવાના છે. જોઈ શકો છો નારિયેળ અહીંયા અત્યારે ઘણા બધાના ઘરે નારિયેળ હોય અને માતાજીને કે ચડાવેલા હોય અને પ્રસાદમાં પડ્યા હોય તો આ રીતે તમે એને બનાવીને અને આમ બી તમે દુકાનેથી લાવીને પણ તમે બનાવી શકો છો. તો આ બરફી એકદમ ખૂબ ગુણકારી છે, તાકાતવાર છે અને ખાવામાં પણ એકદમ ગરમીમાં ઠંડક આપે છે અને નારિયેળના ગુણ તો ખૂબ ઘણા બધા એવા છે. તો ચાલો આ રીતે તમે જોઈ શકો છો. હું અત્યારે બધા નારિયેળના ટુકડા કાઢી લઉં છું અને આપણે છાલથી પણ અલગ કરી દઉં છું. આ રીતે જોઈ શકો છો. તો આવી રીતે આપણે બધા ટુકડા કરી લેવાના છે. તો ચાલો હવે આપણે બધા છાલથી અલગ કરી દીધા છે. હવે આગળ આપણે બીજી પ્રોસેસ કરીશું. ત્યાં સુધી હવે આપણે બધા નારિયેળ એક વાટકામાં લઈ લીધા છે બાઉલમાં, અને અહીંયા મેં પાણી લીધું છે. પાણીથી આપણે ટુકડાને બધા ધોઈ લેવાના છે. તાકી શું છે કે જ્યારે આપણે સાફ કરતા હોઈએ છીએ ને એટલે છાલના ટુકડા હોય એ નારિયેળના ટુકડાના ઉપરના ભાગના હોય તો એ આપણને બનાવીએ રેસીપી ત્યારે આપણને આડા આવતા હોય છે. એટલે નારિયેળને આપણે સાફ કરી લેવાના છે. ફરી એ જ વાટકામાં આપણે બધા ટુકડા નાના નાના કરી લઈશું. આને તમારે જો એના ગ્રાઇન્ડર હોય ને તમારે ચોપર તો એની અંદર તમે ઝીણા ટુકડા કરી શકો છો, પણ આપણે મિક્સરનું જાર લીધું છે તો બધા મિક્સરની જારની અંદર આપણે પીસી લેવાના છે. તો ચાલો હવે બંધ ચાલુ કરતાં આપણે એને ઝીણું એવું પીસી લઈશું. અંદર મોટા ટુકડા ના રહે એ પ્રમાણે તમારે એને ડબલ વાર ફેરવતું રહેવું. તો મેં અહીંયા બધું પીસી લીધું છે. તો મેં 2 વખત મેં પીસી લીધું છે. તો તમારે જેટલી વાર પીસવું હોય એટલું આ તમારે મિક્સર જારની અંદર પીસી લેવું. તો આટલું પીસતા 2 વાર મેં મિક્સર ભર્યું હતું. ચાલો હવે એકદમ આપણે પાવડર જેવું બનાવી લીધું છે દરદરું. હવે આને લઈ લઈશું આપણે કઢાઈ ગેસ પર મૂકીશું. તો કઢાઈમાં મેં બે ચમચા જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે આપણે એમાં મેં એક દૂધની થેલી લીધી હતી. એની અંદર મલાઈ હતી ઘણી બધી. તો મેં દૂધની થેલીમાંથી મલાઈ લીધી છે, એને હું પણ આ રીતે સાફ કરી લઈશ. એ ગરમ થાય એટલે આપણે એમાં આપણે કોપરેલ નારિયેળ છે એને છીણેલું છે એ લઈ લઈશું. એને પણ આપણે શેકી લેવાનું છે. શેકાય ત્યાં સુધી આપણે એને આપણે ઘી છૂટે ત્યાં સુધી એને આપણે શેકી લેવાનું છે. શેકતા રહેવાનું છે અને ગેસ તમારે ફ્લેમ સ્લો રાખવાનો છે, બળે નહીં તો નારિયેળમાં બળે એની સ્મેલ આવશે. તો આવી રીતે આપણે નારિયેળને શેકી લેવાનું છે. ત્યારબાદ મેં દૂધ લીધું છે 500 ગ્રામ જેટલું. તો હવે આપણું નારિયેળ સરસ એવું શેકાઈ ગયું છે અને અહીંયા મેં દૂધની થેલી લીધી છે. તો દૂધ મેં અહીંયા 500 ગ્રામ લીધું છે ફૂલ ફેટ, અને એમાં પણ મલાઈ છે. તો હવે આને બધું મલાઈથી હું એને એકદમ થેલીને સાફ કરી લઈશ. તમારે જો માવો નાખવો હોય તો તમે માવો પણ લઈ શકો છો, પણ આજે આપણે માવા વગર બનાવીશું કે ચાસણી વગર. તો હવે દૂધ બળે ત્યાં સુધી એને આપણે શેકતું રહેવાનું છે. તો એ લગાતાર હું ચલાવતી રહીશું. તો હવે દૂધ પણ હવે આપણું બળી ગયું છે, જોઈ શકો છો. તો હવે એને આપણે બાજુ પર લઈ લઈશું. તો આપણું શેકેલું નારિયેળ બધું જ આપણે લઈ લીધું છે.
અને એ જ કઢાઈને આપણે પાછા સાફ કરીને પાછા લઈ લઈશું. કઢાઈ મેં અહીંયા લઈ લીધી છે અને એ જ કઢાઈને આપણે પાછી સાફ કરીને મેં મૂકી દીધી છે. તો ચાલો એમાં લઈ લઈશું આપણે ખાંડ. તો ખાંડને મેં કેરેમેલાઇઝ કરવાની છે આપણે. તો આજે આપણે વગર ચાસણીએ અને વગર માવાએ બનાવીશું નારિયેલ બરફી. ખાંડ કેરેમેલાઇઝ થાય છે. ખાંડ એકદમ તમારે ગેસ ફાસ્ટ નથી કરવાનું. તો ખાંડ ગરમ થાય છે. તો હવે ખાંડનો કલર આપણો ચેન્જ થવા આવ્યો છે. હવે એને આપણે ચલાવતા રહીશું, નહીંતર એક જગ્યાએ ખાંડ રહેશે તો બળી જશે. તો ખાંડ કેરેમેલાઇઝ થઈ ગઈ છે. જો તમારે ચાસણી કરવી હોય તો તમે ચાસણી પણ કરી શકો છો, પણ આ રીતે કરવાથી એકદમ બરફીનો ટેસ્ટ પણ અલગ લાગે છે. તો ખાંડ સરસ ઓગળી ગઈ છે આપણી. તો આજે છે ને વગર ચાસણી અને માવા વગર બનાવો નારિયેલ બરફી. તો હવે આપણે ખાંડ કેરેમેલાઇઝ થઈ ગઈ છે, ઓગળી ગઈ છે. તો હવે આપણે શેકેલું નારિયેલ અંદર ઉમેરી દઈશું અને એને ચલાવતા રહીશું આપણે લગાતાર. જે કંઈ દૂધ હોય એકદમ ઘટ થઈ જાય એટલે આપણે ત્યાં સુધી એને ચલાવતા રહીશું. બહુ આને વાર લાગતી નથી. તો દૂધ પણ હવે આપણું બળી ગયું છે અને સરસ એવી ખાંડ પણ બળી ગઈ છે. તો છે ને બરફી બનાવી એકદમ ઈઝી. હવે આને આપણે ઉતારી લઈશું નીચે. તો આ રીતે હવે આપણે એને લઈ લઈશું એક થાળીની અંદર, જ્યાં આપણે પાથરવાની છે ત્યાં લઈ લઈશું. તો આવી રીતે આપણે બધું થાળી પર લઈ લીધું છે અને હવે એને આપણે તબેથાથી એને દબાવી દઈશું અને મનપસંદ આપણે એના ટુકડા કરી લઈશું. હવે થાળીની અંદર સરસ રીતે પાથરી દીધું છે અને ડ્રાયફ્રૂટનો એને આપણે ઉપર ગાર્નિશિંગ કરી દઈશું. અને હવે આપણું સરસ એવું આ રીતે એને કોઈ પણ વાટકી લઈને એને થાબડી દઈશું. તો સરસ રીતે આ સેટ થઈ જાય. તો હવે સેટ થાય ત્યાં સુધી હવે આપણે એના ટુકડા કરી લઈશું, મનપસંદ પીસ કરી લઈશું. તો છે ને એકદમ ઈઝી નારિયેલ બરફી બનાવી. ફક્ત તમે એને અડધો કલાકની અંદર જ તૈયાર કરી શકશો. તો બનાવજો આ ગરમીમાં, અષ્ટપુષ્ટ અને સ્ફૂર્તિ માટે અને ઠંડક માટે. તૈયાર છે આપણી નારિયેલ બરફી. તો આવી રીતે આપણે એના બધા ટુકડા કરી લઈશું અને હું તમને કાઢીને પણ બતાવું છું. તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવો નારિયેલ બરફી. તો બનાવજો ફ્રેન્ડ્સ. રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરજો. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણે પ્લેટમાં લઈ લીધા છે અને બીજા આપણે આ રીતે તમે લાડુ પણ બનાવી શકો છો. તો હું તમને તોડીને મેં બતાવેલું છે. તો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી નારિયેલ બરફી. તો ફ્રેન્ડ્સ, લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.